કેતનરામ મહારાજે બહુ સરસ વાત કરી કે વિચારમ પરમ જ્ઞાનમ. હવે આપણે રામદાસ મહારાજને સત્સંગનો લાભ આપીએ. રામદાસ મહારાજ. સમય મહારાજ બને એટલો સદગુરુ મહારાજનો જય. સદગુરુને શરણે નમો અને માંગો પ્રેમ પ્રસાદ. દયા કરી ગુરુ અમને દીજીએ હરિરસ અમૃત સ્વાદ. જ્યારે સંતોએ તો ઘણી ઘણી ભૂમિકા ઉપર રહી અને જ્ઞાન પીરસ્યું છે, તો આપણે તો એમના આશીર્વચન લઈ અને આપણે એમને વંદન કરીએ કે સંતોએ ખોલી સારા રે કોઈ બનવાને આવજો. કેમ કે ગુરુ મહારાજ એક સંત સ્વરૂપે થઈ અને એને આ અમારા મનીરામ બાપુએ કહ્યું છે કે સંતોએ ખોલી સારા રે કોઈ બનવાને આવજો. એટલે ખરેખર તો આજે વિદ્યાર્થીઓ બની અને અમારા મનીરામ બાપુના શાળામાં આજે જે બનવા આવી રહ્યા છે, તો ખરેખર તો આપણે મનીરામ મહારાજને વંદન કરીએ કે આટલા શિક્ષકો તમારા થકી જે બન્યા છે અને તમારી જે આજે શાળા ચાલી રહી છે, તો આવી શાળાની અંદર આટલા વિદ્યાર્થીઓ આવે છે અને તમારા ચરણોમાં રહી ને તમારો વિવેક સાચવે છે, તો ખરેખર તો આપણે આવા મહાપુરુષને વંદન કરી અને આજે એક એમને એક પદમાં કહ્યું છે કે આ છે વચનનો ખેલ, બોલે એવું પારજો. પૂરને શ્રદ્ધાનું કામ, બોલે એવું પારજો. જ્યારે સંતોએ આપણને જે પ્રથમ સમભાવ નો જે પ્યાલો પાયો છે અને એ પ્યાલાની અંદર આપણને સરખા બનાવી દીધા છે, દોસ્તો જે સંતોની અંદર ખરેખર જે ઊંચું નીચું દેખાતું હોય, તો ગુરુ મહારાજનો કોઈ દોષ નથી. એ દોષ જેના માટે લાગુ પડે એને લાગુ પડે છે. તો સંતોએ એમ જ કહ્યું છે કે આ છે વચનનો ખેલ, બોલે એવું પારજો. પૂરણ ને શ્રદ્ધાનું છે કામ. જેને પૂરણ સદગુરુ પરમાત્મા પર શ્રદ્ધા હોય અને એ શ્રદ્ધાની અંદર રહી અને એના વચનનું પાલન કરે, તો જ આ પુરુષને આજે વિચારો કે આપણે એમને વચનના મહિમાની અંદર રાખ્યા છે, તો વચન કોને કહેવું? અને અમારા મનીરામ બાપુએ કહ્યું હતું વચન એ જ તમારું, કહ્યું છે કે વચન એ જ તમારું એ છે કે જે તમે બોલ્યા છે એનું પાલન કરવું, એ જ તમારું વચન છે. અને તમે બોલ્યા છો, જો તમે બોલેલું નહીં પાડો તો આ વચન તમારું ભોગ છે,
એટલા માટે મહાપુરુષો કહ્યું છે કે વચન વિવેકી જે નર નારી પાનબાઈ એને બ્રહ્મડીક લાગે પાય. કેમ એને કહ્યું છે કે એને બ્રહ્મડીક પણ પાય લાગે? જે વચનમાં રહ્યા છે એટલા માટે એને બ્રહ્મડીક પાય લાગે છે. નહીં તો આગળ મહાપુરુષો જુઓ કે એટલે હદે પહોંચી ગયેલા છે, પણ એક સામાન્ય વચનની ભૂલ કરી હોય તો એને ઉપરથી નીચે પરવાનો વારો આવે છે. પણ મહાપુરુષોએ આપણને એટલા માટે કહ્યું છે કે તારું ઘર સંભાળ, બીજું ક્યાંય કરવું નથી. કેમ કે તારું ઘર જ સંભાળવાનું છે. ઘરમાં રહી અને તું આનંદ કર, તો તારે બીજા ઘેરે જવાની જરૂર નથી. હું આટલું કહી મારી વાણી વિરામ આપું. સદગુરુ મહારાજની જય.